बड़ी खबर अहमदाबाद से सामने आई, जहां आपको बता दें कि साड़ंद बावला गांव के विधायक के गांव की हालत बदतर देखने को मिली। वीडियो हुआ वायरल। सड़क पर पानी भरा होने के कारण शव को अंतिम संस्कार के लिए ट्रैक्टर से ले जाया गया। वहीं विधायक कन्हूभाई पटेल का गोकलपुरा गांव बुनियादी सुविधाओं से वंचित है। गोकलपुरा गांव में इंदिरा आवास योजना के तहत बुनियादी सुविधाएं तक नहीं। विकास की बात करने वाली पार्टी के विधायक के गांव की हालत इतनी दयनीय, अंतिम संस्कार के लिए पानी से होकर जाने को मजबूर ग्रामीण। गांव में सड़कों, रास्तों और नालियों की समस्या आम है। साड़ंद विधायक कन्हूभाई पटेल का अपना गृहनगर विकास से वंचित है। नागरिकों ने व्यवस्था के अधिकारियों से अपना कर्तव्य ठीक से निभाने की अपील की है। पूरे मामले का वीडियो सोशल मीडिया पर जमकर वायरल हो गया। ये वीडियो साणंद बावला विधानसभाના જે એમએલએ છે એમના ગામનો હતો અને વિડીયો તમે જો આ બધા દરેક સુધી પહોંચે તમે વિડીયો જોજો, એમાં કેટલી દયનીય હાલત છે। એ વિડીયો મારી અંદર આવ્યો ત્યારે અમે મેણી ગામમાં હતા। મેણી ગામમાં જે ઇન્દિરા આવાસના મકાનો છે ત્યાં આગળ જે ગોરી પટેલ સમાજના ઘરો છે ત્યાંની અંદર અમે મેણીમાં જ્યારે ફરતા હતા ત્યાં પણ ભીષણ હમાના कीचड़ जेवा रस्ताओं से ત્યાં આગળ કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ પણ નથી। હાલ આપણા દેશને આઝાદ થયા 75-80 વર્ષ થવા આવ્યા તો પણ ત્યાં નથી। હાલ તમે ત્યાં ફરતા હતા એ વખતે જાગૃત નાગરિક દ્વારા મને એક વિડીયો મોકલાવા, 2 વિડીયો મોકલાવવામાં આવ્યા હતા। એ વિડીયો મેં પત્રકારોમાં ન્યૂઝમાં આપ્યા છે અને હું એ કહેવા માગું છું કે જે આ ગામે ગામ ઘરે ઘર જે વિકાસની વાતો આ પોકાડે છે ભાજપ સરકાર, એના જે એમએલએના ગામની હાલત જોઈને તમે ડિસાઈડ કરો કે આપણે આત્માને જગાડવાની જરૂર છે કે નહીં। કારણ કે આપણી આત્માને આપણે પૂછવું પડશે કે જીવતા જીવતો ઠીક, પણ માણસ મરી જાય એના પછી પણ તમે જુઓ કે કેવી કફોડી હાલતમાં ગામના લોકોએ સ્મશાને જવું પડે છે ને આવી હાલત તો દરેક ગામની છે।